મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. તો આજે આપણે ફરી આપણો અધૂરો પાઠ અનફોર્ગેટેબલ વોલ્ટ ડિઝનીની ચર્ચા કરીશું. તે પહેલાં આપણે લાસ્ટ વિડીયોમાં જે અભ્યાસ કરી ગયા તેની વાત કરીએ. તો અહીંયા રોય ડિઝની કહે છે કે મિકી માઉસ એ વોલ્ટની કલ્પના શક્તિ અને ક્ષમતાની બેજોડ કલ્પના શક્તિ એની ક્ષમતાની એકમાત્ર એવી કૃતિ છે જે સફળ કૃતિ છે. ત્યાર પછી વાત કરે છે વોલ્ટ એ એનો અંદર રહેલી આ જે ક્ષમતા છે એને નાના મોટા પ્રસંગે વાપરે છે, એનો ઉપયોગ કરે છે. એના માટે એક એક્ઝામ્પલ પણ આપે છે. જ્યારે રોય ડિઝનીનો પુત્ર રોય એડવર્ડ એને ઓડી અછબડા થાય છે, ત્યારે વોલ્ટ એને મળવા જાય છે. ત્યારે વોલ્ટ એ રોય એડવર્ડને તે સમયે એ જે કૃતિ પર કામ કરી રહ્યો હોય છે એના વિશે ચર્ચા કરે છે. એ પિનાસ્ચિયો વિશેની વાર્તા એને કહે છે અને એનું જે વર્ણન કરે છે એનાથી રોય એડવર્ડ ખૂબ જ પ્રભાવિત થાય છે. અને જ્યારે એ ખરેખર વાસ્તવિકતામાં જે જે ચિત્ર તૈયાર થાય છે અને તે જ જ્યારે જુએ છે ત્યારે તે આશ્ચર્યચકિત થઈ જાય છે કે આ અંકલ વોલ્ટે જે એને વર્ણન કર્યું હતું આ એનાથી બિલકુલ અલગ છે. ત્યાર પછી બીજી કંઈક વાત કરે છે કે ત્યાર પછી કહે છે કે જે લોકો રમૂજ ઉત્પન્ન કરે છે એ લોકોની જેમ જ વોલ્ટ પણ એ દિશામાં ગંભીરતાપૂર્વક વિચારે છે અને પોતાના જે કાર્ટૂન જે વધુ રમૂજ ઉત્પન્ન કરે છે એના વિશે એ ગંભીરતાપૂર્વક એમાં હજુ કયો સુધારો કરી શકે એના વિશે વોલ્ટ ખૂબ જ વિચારતા હતા, એની વાત કરી છે. ત્યાર પછી બીજી વાત કરી છે વોલ્ટ એ એના અન્ય સભ્યોના અભિપ્રાય પણ લેતો હતો, પણ નિશંકપણે અંતમાં ફાઇનલ જજમેન્ટ એ વોલ્ટનું પોતાનું રહેતું. ત્યાર પછી બીજી એક વાત કરી છે કંઈક મિકી માઉસ ક્લબ ટીવી શોની, જ્યાં સ્ટોરી ટેલર એ સાયકલની વાત કરતા હોય છે અને બોલે છે કે તમે તમારી સાયકલ પર, ત્યાં વોલ્ટ એને અટકાવે છે અને કહે છે કે તમારી નહીં પણ માત્ર સાયકલનું નામ લો, કેમ કે ઘણા બધા બાળકો એવા છે જેની પાસે પોતાની બાઇસિકલ હોતી નથી. એટલે અહીંયા વોલ્ટ એ બીજી બધી બાબતોમાં પણ પોતાને સાંકળવાનો પ્રયત્ન કરે છે. ત્યાર પછી અંતે વાત કરી છે કે વોલ્ટ એ એના મનમાં એક અલગ જ એક મનોરંજન પાર્કનું સ્વપ્ન સેવે છે અને એ એના વિશે કોઈને જણાવતો નથી ત્યાં, કેમ કે એના માટે ઘણા પૈસાની જરૂર પડે એવી હોય છે અને એટલા રૂપિયા એની પાછળ હોમી દેવા એ મૂર્ખામી ભરી વાત છે એવું અંદર આપણે અભ્યાસ કર્યો. તો છતાં પણ વોલ્ટ એ છેલ્લે એનું આ જે સ્વપ્ન છે એના વિશે ગુપચુપ રીતે આયોજન કરતો રહે છે. હવે વિદ્યાર્થી મિત્રો આપણે આગળ પાઠની ચર્ચા કરીશું. તો ચાલો વિદ્યાર્થી મિત્રો હવે આપણે આગળ પાઠની ચર્ચા કરીએ. એઝ યુઝ્યુઅલ ધો he infused all of us with his own enthusiasm when he finally told us about the project. હવે અહીંયા કહે છે તેમ છતાં હંમેશ મુજબ જ્યારે એણે છેલ્લે અમને એના પ્રોજેક્ટ વિશે જણાવ્યું ત્યારે અમને બધાને એના પોતાના ઉત્સાહના ભાગીદાર બનાવ્યા. Someone asked Walt, how should the Disneyland look? Quick came the reply, it should look like nothing else on this earth. હવે જ્યારે વોલ્ટે એના સ્વપ્નના એમ્યુઝમેન્ટ પાર્કની વાત કરી ત્યારે તરત જ કોઈકે પૂછ્યું વોલ્ટ ડિઝનીલેન્ડ કેવું દેખાવું જોઈએ? એણે તરત જ જવાબ આપ્યો, આ સમગ્ર પૃથ્વી પર અન્ય કશુંય ચડિયાતું ન હોય એવું દેખાવું જોઈએ. It should look like nothing else on this earth means આ પૃથ્વી પર એના
જે એના કરતાં બીજું કંઈ ચડિયાતું ન હોય એવું દેખાવું જોઈએ. Predictably, we had trouble raising money, but Disneyland did open in July 1955. Predictably એટલે કે પૂર્વધારણા કરતાં અમને પૈસા ઊભા કરતાં ખૂબ જ મુશ્કેલી પડી, પણ જુલાઈ 1955માં ડિઝનીલેન્ડ એ શરૂ થઈને જ રહ્યું. Since that first day, millions of people have flocked to see the unique creation of Walt's imagination. હવે અહીંયા કહે છે કે તે દિવસથી લઈને આજ સુધી વોલ્ટની કલ્પનાના આ અનુપમ સર્જનને જોવા લાખો લોકો આવ્યા છે. Like a kid with a new toy, the biggest, shiniest toy in the world, Walt used to wander through the park, staring as happily as any tourist. હવે અહીંયા કહે છે એક નાના બાળકને જાણે કે નવું રમકડું આપી દીધું હોય તેમ સમગ્ર દુનિયામાંનું સૌથી મોટું સૌથી શાનદાર રમકડું તે લઈને વોલ્ટ પ્રવાસીની જેમ ખુશીથી છલકાતો આખા પાર્કમાં ભટકતો. મીન્સ એક નાના બાળકને આપણે રમકડું આપીએ તો એ કેટલો ખુશ થઈ જાય છે અને આખા ઘરમાં દોડી વળે છે. એવી રીતે જ વોલ્ટ માટે પણ આ એક એમ્યુઝમેન્ટ પાર્ક એક જાણે કે રમકડું હોય એવી રીતે જ એ ખુશીથી આખા પાર્કમાં ભટકતો હતો. આગળ વાત કરીએ. ધ ઓવરવેલ્મિંગ સક્સેસ ઓફ વોલ્ટ્સ crazy idea triggered a dramatic about phase in the Disney's fortunes. હવે અહીંયા કહે છે વોલ્ટના તુક્કાની અપ્રતિમ સફળતાએ ડિઝનીની સંપત્તિમાં નાટ્યાત્મક રીતે અણધારી તબદીલી આણી. ટ્રિગર્ડ એટલે કે શરૂ કરી આપી. અહીંયા કહે છે કે આ વોલ્ટે જે ટૂટકો લગાવ્યો ડિઝનીલેન્ડનો એણે ડિઝનીની જે સંપત્તિ હતી એમાં એક નાટ્યાત્મક રીતે અણધારી તબદીલી એટલે કે બદલાવ કરી આપ્યો. આગળ વાત કરીએ. યેટ સક્સેસ નેવર ચેન્જ વોલ્ટ. આમ છતાંય આજે સફળતા મળી એણે વોલ્ટને બદલી શકી નહીં. હી રિમેન્ડ ધ સિમ્પલેસ્ટ ઓફ મેન. તે એક સીધો સાદો સરળ માણસ જ બની રહ્યો. હી હેટેડ પાર્ટીઝ એન્ડ હિઝ આઈડિયા ઓફ અ નાઇટ આઉટ વોઝ અ બર્ગર એન્ડ ચીલી એટ સમ લિટલ રેસ્ટોરન્ટ. હવે અહીંયા કહે છે કે વોલ્ટને મહેફિલો પાર્ટીઝ પસંદ નહોતી. રાત્રે બહાર નીકળવાનો તેનો માત્ર હેતુ કે એનો વિચાર કોઈ નાનકડી રેસ્ટોરન્ટમાં બર્ગર અને ચટણી પૂરતો જ મર્યાદિત હતો. આગળ વાત કરે છે. હિઝ ઓનલી એક્સ્ટ્રાવેજીસ વોઝ અ મિનેચ્યોર રેલરોડ ડેટ રેન એરાઉન્ડ ધ ગ્રાઉન્ડ્સ ઓફ હિઝ હોમ. અને અહીંયા કહે છે તેનું એકમાત્ર અતિ ખર્ચાળપણું તેના ઘરની ફરતે આવેલા ક્ષેત્રમાં નાના કદના રેલરોડ ગાડીના પાતા બનાવવા પૂરતું હતું. વિદ્યાર્થી મિત્રો, આપણે આગળના ફર્સ્ટ વિડીયોમાં જ આપણે અભ્યાસ કર્યો કે વોલ્ટને ટ્રેન ખૂબ ગમતી હતી. તો અહીંયા એના ઘરમાં પણ એનું એક અતિ ખર્ચાળપણું એટલે કે એના ઘરના જે ક્ષેત્રમાં નાના કદના રેલરોડ ગાડીના પાતા બનાવવા પૂરતું હતું. આગળ વાત કરે છે. વોટ ડુ યુ ડુ વિથ ઓલ યોર મની? અ ફ્રેન્ડ વન્સ આસ્ક્ડ હિમ. એકવાર એક મિત્રએ તેને પૂછ્યું કે તારા આટલા બધા પૈસાનું તું શું કરશે, તું શું કરે છે? આગળ પોઇન્ટિંગ એટ ધ સ્ટુડિયો, વોલ્ટ સેડ, આઈ ફર્ટિલાઇઝ ધેટ ફિલ્ડ વિથ હીટ. હવે સ્ટુડિયો તરફ આંગળી ચીંધતા તેણે એટલે કે વોલ્ટે કહ્યું એના વડે પેલા ક્ષેત્રને એટલે કે સ્ટુડિયોને હું ફળદ્રુપ ઉપજાઉ બનાવું છું.
મીન્સ એના જે પૈસા આવે છે એ એના સ્ટુડિયોમાં એ ખર્ચ કરતો હતો. એન્ડ ઇટ્સ ટ્રુ ડેટ વોલ્ટ પ્લોડ money back into the company almost as fast as it came in. અને હા, એ સાચું છે કે જેટલી ઝડપથી તેની પાસે પૈસા આવ્યા તેટલી જ ઝડપથી તેણે એ કંપનીમાં પૈસાનું પરત રોકાણ કર્યું. વિદ્યાર્થી મિત્રો, મીન્સ વોલ્ટ પાસે જે પૈસા આવતા હતા એ તરત જ પાછો એ પોતાની કંપનીમાં કામે લગાવતો હતો. આગળ વાત કરે છે, being solvent for the first time since he started in business gave Walt a chance to develop other ideas. હવે અહીંયા કહે છે, જ્યારથી ધંધો શરૂ કર્યો ત્યારથી માંડીને પહેલીવાર એ ડેવાળિયો બન્યો, જેનાથી વોલ્ટને બીજા વિચારોનો વિકાસ કરવાની તક મળી. અહીંયા વાત કરે, કહેવાનો મતલબ કે એ જ્યારે એનું ડેવારું નીકળ્યું ત્યાર પછી એને આ નવા વિચારો વિશે વિચારવાની એને તક મળી અને એની ઉપર એણે કામ કર્યું. આગળ વાત કરે છે, This included the development of mineral kind and alpine like Valley High in the Sierra Mountain, a California Institute of Art for which he donated the land and several $1 million, and most ambitious of all, $100 million Disney World and City of Tomorrow in Florida. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે વાત કરીએ કે અહીંયા કીધું કે જ્યારથી ધંધો શરૂ કર્યો ત્યારથી માંડીને પહેલીવાર એ ડેવાળિયો બન્યો, જેનાથી વોલ્ટને બીજા વિચારોનો વિકાસ કરવાની તક મળી. તો આગળ વાત કરે છે એમાં શાનો સમાવેશ થાય છે, તો જેમાં સમાવેશ છે મિનરલ કાઇન્ડ એટલે કે સીડિયા પર્વતમાળામાં ઉપરની તરફ આલ્પ્સ પર્વતીય વનસ્પતિ ઉગાડવાનો નીચાણવાળો પ્રદેશ, પછી કેલિફોર્નિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ આર્ટ જેને માટે એણે લાખો ડોલર્સનું દાન કર્યું, અને બધામાં સૌથી વધુ મહત્વાકાંક્ષી $100 million ડિઝની વર્લ્ડ અને ફ્લોરિડામાં આવેલું સિટી ઓફ ટુમોરોનો વિકાસ. આ બધી બાબતોનો અહીંયા સમાવેશ થયો છે. આગળ વાત કરીએ, ટ્રેજિકલી ઇન ધ midst ઓફ all this activity, Walt was stricken with this fatal illness. હવે અહીંયા વાત કરે છે, અત્યંત દુઃખદ રીતે આ બધી પ્રવૃત્તિઓ ચાલતી હતી ત્યારે જ વોલ્ટને જીવલેણ બીમારી લાગુ પડી. હવે આગળ વાત કરે છે, I heard him refer to this cruel blow only once. હવે અહીંયા રોય કહે છે કે મેં એને એટલે કે વોલ્ટને એકવાર આ કુઠારાઘાતનો એટલે કે આ રોગ એને જે થયો છે એના વિશે વાત કરે છે, ઉલ્લેખ કરતો સાંભળ્યો હતો. વોટ એવર ઇટ ઇઝ આઈ હેવ ગોટ, હી ટોલ્ડ મી, ડોન્ટ ગેટ ઇટ. હવે અહીંયા કહે છે એણે મને કહ્યું હતું, એટલે કે વોલ્ટે એ રોયને કહ્યું હતું કે મને જે વ્યાધિ થયો છે એ કોઈને પણ ન થાય. આગળ વાત કરે છે, આઈ વિઝિટેડ હિમ ઇન ધ હોસ્પિટલ ધ નાઇટ બિફોર હી ડાઇડ. હવે અહીંયા રોય કહે છે એ મર્યો એની આગલી રાત્રે મેં હોસ્પિટલમાં એની મુલાકાત લીધી હતી. ઓલ્ધો ડેસ્પરેટલી ઇલ, he was as full of plans for the future as he had been all his life. હવે અહીંયા કહે છે કે ભયંકર માંદો હોવા છતાં તેના સમગ્ર જીવન દરમિયાન જેમ રહ્યો હતો તેમ જ તેનું મન ભવિષ્યની યોજનાઓના આયોજન જ કરતું હતું. વિદ્યાર્થી મિત્રો, એ મરણ પથારી પર હતો છતાં પણ એ ફ્યુચરનું પ્લાનિંગમાં જ એ રાચતો રહ્યો. આગળ વાત કરીએ લાસ્ટ પેરેગ્રાફ.
Walt used to say that Disneyland would never be finished and it never will. હવે અહીંયા કહે છે વોલ્ટ એવું કહેતો હતો કે ડિઝનીલેન્ડ ખતમ થવા સર્જાયું જ ન હતું અને તેનો અંત કદાપી નહીં આવે. આઈ લાઇક ટુ થિંક ટુ that Walt Disney's influence will never be finished, that through his creations, future generation will continue to celebrate what he once described as that the precious ageless something in every human being which makes us play with children toys and laugh at silly things and sing in the bathtub and dream. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા વાત કરે છે કે હું પણ એમ જ વિચારું છું કે વોલ્ટ ડિઝનીનો પ્રભાવ ક્યારેય અંત નહીં પામે અને તેના સર્જનો દ્વારા એણે એકવાર વર્ણવ્યું હતું તેમ દરેક માનવમાં એક મૂલ્યવાન અજર અમર કશુંક એવું રહેલું છે કે જે આપણને બાળકના રમકડા રમવા અને શુલ્ક બાબતો તરફ હસવા તેમજ બાથટબ કે સપનામાં ગાવા તરફ દોડી જાય છે. આગામી પેઢીઓ એનું સ્તુતિગાન કરતી રહેશે એવું અહીંયા વોલ્ટ કહે છે. તો વિદ્યાર્થી મિત્રો છેલ્લે એક વાત કરીએ કે આપણા બધાની અંદર કંઈક ને કંઈક એવું અજર અમર વસ્તુ રહેલ છે કે જે આપણને નાના બાળકોના રમકડા રમવા તરફ પ્રેરવાનું કામ કરે છે. તો મોસ્ટલી ઘણી વખત એવું થતું હોય છે કોઈ રમકડા હોય છે જે આપણાને પણ એટ્રેક્ટ કરતા હોય તો આપણે પણ એલ્ડરલી થઈને એને રમવાનું કામ કરે છે. ઘણા કાર્ટૂન્સની વાત કરીએ તો અત્યારે હાલ ઘણા કાર્ટૂન્સ પણ એવા છે જે કદાચ નાના બાળકો આપણે એવું માનીએ કે નાના બાળકો જ જોઈ પણ એવું નથી. મોટાને પણ જો રસ પડે તો મોટા પણ એ કાર્ટૂન જોતા હોય છે. તો વિદ્યાર્થી મિત્રો આ પાઠ અહીંયા પૂરો થાય છે પણ તમારી જોડે થોડી ચર્ચા એટલી કરી લઉં કે આ પાઠની તૈયારી કરજો. આ પાઠમાંથી ક્વેશ્ચન આન્સર શોર્ટ નોટ પણ પૂછાય છે ઘણી વખત, એટલે આ પાઠની યોગ્ય તૈયારી કરજો. હાલ અત્યાર પૂરતું હું તમને આ પાઠના ક્વેશ્ચન આન્સર લખવા માટે હું એક PDF સેન્ડ કરી આપીશ. થેન્ક યુ.